સિનોર તાલુકાના સાદલી મુકામે મનન વિદ્યાલય પરિવાર દ્વારા પુલવામા અટેકમાં શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। વર્ષ 2019માં 14 ફેબ્રુઆરીનો એટલે કે આજના દિવસે પુલવામા અટેક થયો હતો અને આતંકવાદી હુમલામાં 40 જેટલા દેશના જવાનો શહીદ થયા હતા, જેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મનન વિદ્યાલય પરિવાર આગળ આવ્યું। આજના દિવસે આપણે સૌ બ્લેક ડે તરીકે મનાવીએ છીએ અને તે જ અંતર્ગત સિનોરમાં આવેલી આ મનન વિદ્યાલય કે જેઓ દ્વારા 14 ફેબ્રુઆરીના દિવસે બ્લેક ડે તરીકે આ 14 ફેબ્રુઆરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને જેમાં મનન વિદ્યાલય પરિવાર દ્વારા સૌપ્રથમ તો મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ આ મૌન રેલીમાં જોડાયા હતા અને તમામ પહોંચ્યા હતા સાદલી બસ સ્ટેન્ડ ચોક ખાતે, જ્યાં શાળા પરિવાર, શાળાના વિદ્યાર્થીઓ સાથે જે પોલીસના જવાનો, ટીઆરબી જવાનો તમામ દ્વારા પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। जो शहीद हुए